નમસ્કાર દોસ્તો, કોડીનાર પંથકને નવા મળ્યા સરપંચ, વિકાસના કામોની નેમ. કોડીનાર તાલુકામાં 21 માંથી 3 ગ્રામ પંચાયત સમરસ થઈ. કોડીનાર તાલુકા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 21 ગ્રામ પંચાયતમાં 3 સમરસ થતા 18 ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે, જેમાં મિત્યાજના સરપંચ શ્રી સુરપાલભાઈ બાલુભાઈ બારડ વિજય થયા, જેમાં સિંધાજ ગામના સરપંચ શ્રી ભરતભાઈ રાયસિંહભાઈ ગોહિલ તેઓ પણ વિજય થયા. બરડા ગામ વિજેતા સરપંચ શ્રી જયાબેન મહેશભાઈ બાંભણિયા, બોડવા ગામથી વિજેતા સરપંચ સમજુબેન નારાયણભાઈ બાંભણિયા, વેલણ ગામથી વિજેતા સરપંચ રમીલાબેન મહેશભાઈ સોલંકી, બાવાના પીપળવાથી વિજેતા સરપંચ શ્રી દક્ષાબેન અર્જુનભાઈ સોલંકી, ફાચરિયા ગામથી વિજેતા સરપંચ કુસુમબેન જયેશભાઈ બારડ, કડોદરા ગામથી વિજય સરપંચ ગોવિંદભાઈ ભીખુભાઈ વાળા, તેમજ જગતિયાથી વિજેતા સરપંચ માસુમબેન વિપુલભાઈ મકવાણા, તેમજ જંત્રાગડીથી વિજેતા સરપંચ હીરુબેન હરિભાઈ પરમાર, તેમજ આણંદપુર ગામના વિજેતા સરપંચ જયાબેન વિજયભાઈ મોરી, તેમજ મોરવડના વિજેતા સરપંચ રમેશપુરી ભીમપુરી ગૌસ્વામી, તેમજ ચૌહાણની ખાણના વિજેતા સરપંચ અનિતાબેન સોલંકી, તેમજ ગોહિલની ખાણના સરપંચ શ્રી સેજલબેન મયુરભાઈ વાઢેડ. આ તમામ ઉમેદવારો વિજયવંત થયા છે. તમામ ઉમેદવારો જીતને પોતાના ટેકેદારો સાથે ઉજવણી કરી હતી. ભારત માતા કી જય. કેટલા મતે જીતા 200 બોડવાનો મેન કેસ હતો. એકો